દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઝરમરિયો વરસાદ. અમદાવાદ, સુરત, તાપી, વડોદરા, મહીસાગર, સાવલી, છોટાઉદેપુર પંથકમાં વરસ્યો વરસાદ. તો બોડેલી પાસે કોઝવે પર તણાઈ બાઇક. સુરતના માંડવી તાલુકાના 4 ગામોને અપાયું એલર્ટ. લાખી ડેમમાં પાણીની ભારે આવક થતા જોખમ ન ખેડવા સુરત કલેક્ટરે આપી ચેતવણી. સમગ્ર રાજ્યમાં 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છમાં પડશે ધોધમાર વરસાદ. અમદાવાદ એરપોર્ટ પરથી એસઓજી ક્રાઇમે નાઇજીરિયન શખ્સની કરી ધરપકડ. ગળી ગયો હતો 20 કેપ્સ્યુલ. જમીન માપણી અંગેના ઝી 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર. પ્રોમુલગેશન બાકી હોય ત્યાં રીસર્વે સ્થગિત. 12,220 ગામોમાં પ્રોમોગેશનમાં સુધારા કરાશે. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને કોંગ્રેસનું સમર્થન. કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો અમદાવાદ ખાતે આવેલા હાર્દિકના કરી મુલાકાત. રાજકોટના બારદાન કૌભાંડના મુખ્ય આરોપી મગન ઝાલાવાડિયાના 10 દિવસના રિમાન્ડ મંજૂર. ઘર, ઓફિસ અને બેંક વ્યવહારોની પણ કરાશે તપાસ. સુરત, વડોદરા, પોરબંદર સહિત અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડા. મીઠાઈ માવાનું વેચાણ કરતા એકમોને ત્યાં હાથ ધર્યું ચેકિંગ. અમદાવાદની હોસ્પિટલમાં પણ તબાહી. નમસ્કાર, ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઝી 24 કલાક. હું જનક ચિહા. સુરતમાંથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સ ઝડપાયું છે. 150 ગ્રામ ડ્રગ્સ સાથે મહિલાની અટકાયત કરાઈ છે. પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી ચાલી, જેમાં લિંબાયતના ફૂલવાડી વિસ્તારમાંથી 150 ગ્રામ ડ્રગ્સની ઝડપાયું છે. તેની કિંમત 5 લાખ છે. પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ કાર્યવાહી કરી છે. પ્રતિબંધિત એમડી ડ્રગ્સ ઝડપાયું છે. લિંબાયતના ફૂલવાડી વિસ્તારમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે. તેજસ મોડી જોડે છે. તેજસ, આ 150 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. શું વિગતો સમગ્ર મામલે? જનક, આમ તો 150 ગ્રામ છે, પરંતુ તેનો જે ઉપયોગ થાય છે તે ખૂબ મોટી માત્રામાં થઈ શકે છે. અને જે પ્રકારે નશીલા દ્રવ્યો કરતા નશીલી વસ્તુઓનું ગુજરાતમાં સપ્લાય કરવામાં આવી રહી છે. ફરી એક વખત સુરતમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. અગાઉ રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી પકડાયું હતું. એક મહિલાની પોલીસે અટકાયત કરી છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. લિંબાયતના ફૂલવાડી વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે એક મહિલા પ્રતિબંધિત એમડી ડ્રગ્સ વેચી રહી છે, અને તેના જ આધારે એસઓજીની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા. મહિલા પાસેથી શરૂઆતમાં તેને આનાકાની કરી હતી, પરંતુ પોલીસની કડક પૂછપરછમાં તેને પોતાની પાસેનું ડ્રગ્સ છે તે બતાવ્યું હતું. એફએસએલની મદદ લેવામાં આવી હતી, ને એફએસએલે આ વાતની પુષ્ટિ કરી છે કે 150 ગ્રામ જે એમડી ડ્રગ્સ છે તે આ મહિલા પાસેથી મળી આવ્યું છે. હાલ મહિલાની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પૂછપરછમાં ખાસ કરીને આ ડ્રગ્સ ક્યાંથી તે લાવી હતી, અગાઉ તેની પાસે કોઈ ડ્રગ્સ તેને વેચ્યું હતું કે નહીં, વેચ્યું હતું તો ક્યાંથી ને કેટલી માત્રામાં ડ્રગ્સ લાવી હતી, અને તેના રેગ્યુલર કસ્ટમર કોણ હતા, એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. બિલકુલ બિલકુલ, આભાર. તો આખરે પોલીસે સમગ્ર મામલે હવે વધુ તપાસ પણ હાથ ધરી છે. અમદાવાદના એસઓજી ક્રાઇમે નાઇજીરિયન શખ્સની ધરપકડ કરી છે. એરપોર્ટ પરથી આ નાઇજીરિયનની ધરપકડ કરાઈ છે. નાઇજીરિયન શખ્સ છે જે 20 કેપ્સ્યુલ ગળી ગયો હતો. એસઓજીએ સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી 9 કેપ્સ્યુલ ગળી. તેને આખરે કેપ્સ્યુલને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવશે. દુબઈથી અમદાવાદ આ નાઇજીરિયન શખ્સ આવતો હતો. મૌલિક દાવેજ જોડાયા છે. મૌલિક, આ જે કેપ્સ્યુલ હતું, કેપ્સ્યુલમાં જે ગળવામાં આવી હતી એમાં કંઈ હતું કે પછી કોઈ બીજી બાબત છે? જનક, ચોક્કસ બાતમીના આધારે એસઓજી ક્રાઇમે જે એરપોર્ટ પરથી એક નાઇજીરિયન શખ્સની અટકાયત કરી હતી. પ્રાથમિક તબક્કે આ વ્યક્તિને શંકાના આધારે અટકાયત કરવામાં આવી હતી, પરંતુ તેને પાણી પીવડાવવા માટે કહેતા તેને પાણી પીવા માટે ના પાડી હતી. આજે જે ઝડપાયેલો શખ્સ છે તે દુબઈથી મુંબઈ જતો હતો, પરંતુ તે બાબતે શંકા જતા એસઓજી ક્રાઇમે તેને અમદાવાદમાં જ રોક્યો હતો અને તેને સોનોગ્રાફી કરાવવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે હાલ લઈ જવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે 20 જેટલી જે કેપ્સ્યુલ છે તે પોતાના ગળે ઘડી ગયો હતો અને તેમાંથી અત્યારે હાલ
9 જેટલી બુલેટ જે કેપ્સ્યુલ કહી શકાય તે અત્યારે તેને ઓપરેશન કરી અને બહાર કાઢવામાં આવી છે. અન્ય પણ જે બુલેટ કેપ્સ્યુલ તેના શરીરમાં છે તે કાઢવા માટે ડોક્ટરો દ્વારા હાલ પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. અને અત્યારે હાલ નાઇજીરિયન શખ્સને સરવાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે અને આગામી સમયમાં જે કેપ્સ્યુલો છે તેને FSL માટે તપાસમાં મોકલી અપાશે. આભાર મૌલિક. તો આખરે FSLમાં આ કેપ્સ્યુલને વધુ તપાસ માટે મોકલવામાં આગામી સમયમાં આવી શકે છે. હવે વાત કરીએ મેઘમહેરની. માંડવીમાં આવેલા લાખી ડેમમાં જળ સપાટીમાં વધારો થતાં જ આસપાસના ગામોને એલર્ટ કરી દેવાયા છે. કલમકુવા, બેડધા, ભાતખાઈ તેમજ સરકોઈ ગામોને એલર્ટ કરવામાં આવેલા છે. જિલ્લા કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં ન જવા સૂચના પણ અપાઈ છે. ડેમની સપાટીમાં પાણીની આવક વધતા 74 મીટરે પહોંચ્યું છે. 74.10ની સપાટી પર ડેમ ઓવરફ્લો થશે તેને લઈને પણ તંત્ર સતર્ક થઈ ગયું છે. કિરણસિંહ જોડાયા છે. કિરણ, જે રીતે વરસાદ પડી રહ્યો છે ને ડેમની સપાટી 74 મીટરે પહોંચી છે, આ શું વિગતો હવે સમગ્ર મામલે સામે આવી રહી છે? ચોક્કસજનક જે રીતની જે રીતે માહિતી આવી રહી છે કે માંડવી તાલુકાનું જે લાઠી ડેમ છે તેની અંદર પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત લાઠી ડેમમાં પાણીની આવક થઈ રહી છે, જેને લઈને જિલ્લા કલેક્ટરે 4 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે 4 ગામોની જો વાત કરું તો માંડવી તાલુકાના કલમકુવા, બેલડા, ભાતખાઈ અને સરકુઈ ગામને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. અને હાલ તો પાણી જે રીતે ઉપરવાસની અંદર જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારોના જે ગામડા છે અન્ય તે વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જી બિલકુલ બિલકુલ આભાર. તો આખરે ડેમમાં 74 મીટર પાણી ભરાતા હવે ઓવરફ્લો થવાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. માંડવીના લાખી ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તો મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 305.88 ફૂટ છે. ડેમમાં પાણીનો ઇનફ્લો 11,684 ક્યુસેક પાણીનો છે. આઉટફ્લો 600 ક્યુસેક છે. હથનુર ડેમની સપાટી 210 મીટરે પહોંચી છે. હથનુર ડેમમાંથી છોડાતું પાણી આઉટફ્લો 1,29,341 ક્યુસેક છે. હથનુર ડેમના 36 ગેટ ખોલાતા પ્રકાશ ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવેલો છે. પ્રકાશમાં સંગ્રહ બાદ 10 ગેટ 2 મીટર ખોલાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક પણ વધી છે. નવસારીના ચીખલીના ખાબડામાં વરસાદના કારણે કાચું મકાન ધરાશય થઈ ગયું. મકાન ધરાશય થતા વૃદ્ધનું મોત થયું હતું. વૃદ્ધાને ઈજા પણ થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને મામલતદારનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તો મકાન ધરાશય થયું, વૃદ્ધનું મોત થયું છે અને આ ઉપરાંત વૃદ્ધાને ઈજા પણ થઈ છે. ભારે વરસાદના કારણે આ મકાન ખાબડામાં ધરાશય થયું હતું, જેમાં એક વૃદ્ધના મોતના સમાચાર સામે આવ્યા છે. તાપીના બાલોડ બુહારી સ્ટેટ હાઈવે પર આવેલા ચીપણ ખાડીમાં કાર ખાબકી ગઈ. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જ રેલિંગ તોડીને ખાડીમાં કાર ખાબકી હતી. કારમાં સવાર સુરતના સચિન વિસ્તારના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી છે. સુરતમાં વરસાદી માહોલ યથાવત જોવા આવી રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના નાનપુરા ચોક, અઠવા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર બોડેલીના ધરુલિયા ગજેન્દ્રપુરા રોડ પર આવેલા કોઝવે પર બાઇક તણાઈ ગયું હતું. બાઇક સવારનો આબાદ બચાવ પણ થયો હતો. તણાયેલી બાઇકને આગળ જતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવાનો પણ સતત પ્રયત્ન કરાયો હતો. તો ધસમસતો પ્રવાહ અને લોકો રિસ્ક પણ લેતા હોય છે. ક્યારેક મોત પણ સામે આવી જાય. આ તો બાઇક તણાઈ ગયું. જો વ્યક્તિ તણાઈ ગયો હોત તો લોકોએ આ પ્રકારના પાણીના પ્રવાહમાં
પોતાની જિંદગી જોખમમાં ન મૂકવી જોઈએ। બાઇક તો તણાઈ ગયું, પરંતુ ક્યારેક જિંદગી પણ તણાઈ શકે છે। આ પ્રકારના રિસ્ક લેવા હાલમાં ન લેવામાં આવે। છોટાઉદેપુરમાં વરસાદ શરૂ થઈ ગયો છે। ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ છે। સવારથી જ શરૂ થયેલા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા। અત્યાર સુધી 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ઉપરવાસમાં થયેલા વરસાદના લીધે પાનવડની ધામણી નદી 2 કાંઠે વહેતી થઈ છે। છોટાઉદેપુરમાં વરસાદ થઈ રહ્યો છે। જિલ્લાના નદીઓ પાણીથી છલકાઈ ગઈ છે। જિલ્લામાંથી પસાર થતી હિરણ નદીના પાણીના સ્તરમાં વધારો થયો છે। હિરણ નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે। બોડેલીના વાસણા પાસે હિરણ નદીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। છોટાઉદેપુરમાં સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નસવાડીની અશ્વિન નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે। છોટાઉદેપુર અને ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે નદીના સ્તરમાં વધારો થયો છે। નદી 2 કાંઠે વહેતી થઈ છે। મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે, જેમાં સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે। બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી, જેના કારણે ચિંતાતુર ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે। પંચમહાલ જિલ્લામાં એકધારો વરસાદ સવારથી વરસી રહ્યો છે। ઝરમર વરસાદ બપોર બાદ વરસાદનું પ્રમાણ પણ વધ્યું હતું, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। પંચમહાલના હડપ ડેમના 3 દરવાજા ખોલાયા છે। ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલાયા છે। ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ છે। ડેમમાં પાણીની આવક 7000 ક્યુસેક છે, જ્યારે ડેમમાંથી પાણીની આવક 8500 ક્યુસેક છે। હડપ ડેમની જળ સપાટી 165.80 છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 168.32 છે। તો વહેલી સવારથી સાવલી તેમજ ડેસર પંથકમાં વરસાદી માહોલ છવાયેલો છે। ડેસર, સિહોરા સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક છે। ખેતીલાયક વરસાદથી ધરતીપુત્રો પણ આનંદમાં આવી ગયા છે। વડોદરામાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ છે। વિરામ બાદ ફરી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છે। સમગ્ર શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે। ગોત્રી, અલકાપુરી, રાવપુરા સહિત ફતેગંજમાં પણ વરસાદ નોંધાયો હતો। જેતલપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ છે। જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે। 1 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે। માલપુર, મેઘરજ, ધનસુરામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો મોડાસા, ભિલોડા અને બાયડમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। સતત વરસાદના કારણે મોડાસા, ધનસુરા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। સતત વરસાદી માહોલથી ખેતીના પાકને જીવતદાન મળ્યું છે। સાબરકાંઠાના તલોદના પૂર્વ વિસ્તારમાં ખેતીલાયક વરસાદ વરસ્યો છે। ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। તાલુકામાં 20 સ્થળોએ વરસાદ વરસ્યો છે। નાના ચીખલા, લંગાના મઠ, કુસરીમાં પણ વરસાદ નોંધાયો છે। બુંદિયા, મુડુકા વિસ્તારમાં ખેતીલાયક વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। શહેરના વૈષ્ણોદેવી, એસટી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। વાડજ, અખબારનગર, વાડીના ચોક, ગોતા, ચાંદોડિયા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। આ તરફ પ્રહલાદનગર, ચાંદખેડા, શામલ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। રાજ્યભરમાં જે રીતે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, અમદાવાદમાં પણ છેલ્લા 3 કલાકથી આ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, સાબરમતી વિસ્તારના સાબરમતી નદીમાં પણ ઘણા નીરની આવક થઈ છે। ત્યારે લોકો, સહેલાણીઓ અહીંયા વરસાદી માહોલનો લાવો લેવા માટે નીકળ્યા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે। કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ। મૌલિક દામેચા જોડાય છે અમારી સાથે। મૌલિક, અત્યાર સુધી અમદાવાદમાં કેટલા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો છે?
વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી કહી શકાય કે 3 થી 4 કલાકથી જે સામાન્ય અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરી વાત કરીએ તો રાજ્યભરમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની જે આગાહી હવામાન વિભાગે કરી હતી તે પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સતત 3 થી 4 કલાકથી જે સામાન્ય વરસાદ વરસી રહ્યો છે, માત્ર 1 ઇંચ જેટલો આ વરસાદ હાલ હોવાની શક્યતા હાલ વર્તાઈ રહી છે. બિલકુલ બિલકુલ આભાર. તો આખરે 1 ઇંચથી વધુ વરસાદ, પરંતુ સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં. તો રાજ્યમાં 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ સહિતના વિસ્તારોમાં પણ ભારેથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. 5 दिन है, इसमें से मतलब बारिश थोड़ा कम होएगा, लेकिन थर्ड डे में बारिश बढ़ेगा. एंड इनफैक्ट आज अगर देखा जाए तो एक्चुअली एक लो प्रेशर एरिया है जो नॉर्थ वेस्ट बे ऑफ बंगाल एंड एडजॉइनिंग वेस्ट बंगाल एंड ओडिशा कोस्ट में है. एंड साउथ गुजरात के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन भी है एट 3.1 किलोमीटर ऑफ सी लेवल. સુરતમાં ભ્રષ્ટાચારનો વધુ એક ભૂવો પડ્યો. આ વખતે 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. શહેરના ઉધના દરવાજા પાસે 20 ફૂટ ઊંડો ભૂવો પડવાની તંત્રની પોલ ખુલી ગઈ છે. 20 ફૂટનો ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્પોરેશન ટીમ પણ હાલ તો ઘટના સ્થળે પહોંચી ગઈ, પરંતુ સવાલ એ થાય કે શા માટે વારંવાર આ પ્રકારના ભૂવાઓ શહેરમાં પડતા રહે છે? કેમ રોડ રસ્તા બનાવતી એજન્સીઓ સામે કડક પગલાં લેવાતા નથી? હાલ તો ભૂવા સ્થળે મહાનગરપાલિકાની ટીમે સતત કામગીરી કરી છે, પરંતુ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, એ હકીકત છે. ચોમાસામાં ગુજરાતના રસ્તાઓ પર ભૂવા પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે. અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતનો વારો છે. સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં આપ જોઈ શકો છો, ભૂવો પડી ગયો છે. ઉધના દરવાજા 4 રસ્તા છે, ત્યાં જ આ ઘટના બની છે. અને ઘટના બન્યા બાદ જે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, મહાનગરપાલિકાની જે કોન્ટ્રાક્ટની જે ટીમ છે, જે કામગીરી અત્યારે કરી રહી છે. લગભગ 15 થી 20 ફૂટ પહોળો અને ઊંડો આ ખાડો પડી ગયો છે, ભૂવો પડી ગયો છે. જે ગટરની લાઈન જતી હતી તેનું જે હોલ છે, એ હોલમાંથી આ ખાડો પડી ગયો છે. અને અત્યારે આ ભૂવો છે તેને રિપેર કરવાની કામગીરી કરવામાં આવી છે. જે ડ્રેનેજની લાઈન હતી એ લાઈનમાં ભંગાણ પડવાના કારણે આ ઘટના બની હોવાનું અત્યારે સામે આવ્યું છે. જોઈ શકો છો, મહાનગરપાલિકાની જે ટીમ છે અને જે કોન્ટ્રાક્ટના જે ટીમ છે, તે કોન્ટ્રાક્ટર છે, તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે અને જે ભૂવો છે તે રિપેર કરવાની કામગીરી કરવામાં આવી છે. જે ડ્રેનેજ લાઈન છે તે લાઈનમાં ભંગાણ પડવાના કારણે આ ઘટના બની છે. સુરતમાં અત્યાર સુધીમાં આ પહેલું ભૂવો પડવાની ઘટના છે. મહાનગરપાલિકાની ટીમ તરત પહોંચી ગઈ છે અને અત્યારે જે ભૂવો છે તેને રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસાની અંદર રસ્તાઓમાં ભૂવા પડવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. અમદાવાદ અને વડોદરામાં તો દર વર્ષે અનેક રસ્તાઓ પર આ રીતે ભૂવા પડી જતા હોય છે. સુરતમાં પહેલી વખત આ સિઝનની અંદર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. મહાનગરપાલિકાની ટીમે કામગીરી તો શરૂ કરી છે, પરંતુ શહેરના અનેક એવા રસ્તાઓ છે, અનેક એવા જગ્યાઓ છે જ્યાં આગળ આ જ પ્રકારે ભૂવો પડે તેવી શક્યતા છે. જોવાનું એ છે કે સમય સૂચકતા વાપરીને મહાનગરપાલિકા આવી ઘટનાઓને રોકવા માટે શું કાર્યવાહી કરે છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી મીડિયા, સુરત. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ભૂવા પડવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ નિવેદન આપતા કહ્યું છે કે મોટાભાગના ભૂવા ડ્રેનેજ લાઇનના કારણે પડ્યા છે. તેમણે કહ્યું કે 20 વર્ષ જૂની ડ્રેનેજ લાઇન હોવાથી ભૂવા પડવાની ઘટનાઓ વધી છે. તેમણે કહ્યું કે તમામ નવી લાઈનો નખાશે, જૂની લાઈનો બદલવાની કોશિશ કરવામાં આવી છે. જૂની લાઇનમાં ફેરફાર પણ કરાશે. It is mainly 82% જે ભૂવા પડ્યા છે એનું ડ્રેનેજ લાઈન સાથે સંબંધ છે. એનો મતલબ કે અમારે આને જો ભવિષ્યમાં ટેકલ કરવું હોય તો we have to focus on drainage. બીજું એક સ્પષ્ટ જણાઈ આવ્યું છે કે 2/3 જે ભૂવા આવા પડ્યા છે, 2/3 એ જૂની લાઈનો સાથે પણ સંકળાયેલા છે. એટલે આનું આ ડિસેગ્રીગેટેડ પૃથ્થકરણ કરીને જે વિશ્લેષણ કર્યું છે એનાથી અમારે આખી ટીમને એટલીસ્ટ એવું જણાઈ આવ્યું કે આને જો હવે આપણે આવનાર સમયમાં આયોજનબદ્ધ રીતે આગળ વધીને જેને અટકાવવું હોય
So we have to focus on rehabilitation or replacement of old sewer lines. હવે વાત હાર્દિકના ઉપવાસ અને કોંગ્રેસ પાસની. આમ તો પાસે જ છે, પરંતુ આ તો ઉપવાસનું એક બહાનું છે. કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો અમદાવાદ ખાતે આવેલા હાર્દિકના ઘરે પહોંચ્યા હતા. હાર્દિક પટેલ ધારાસભ્ય વચ્ચે મુલાકાત થઈ. ઉપવાસ આંદોલનની મંજૂરી અને ખેડૂતોની લોન માફીના મુદ્દે ચર્ચાઓ થઈ હતી. આ માટે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્ય હાર્દિક પટેલના નિવાસસ્થાને હાર્દિક પટેલને મળવા પહોંચ્યા. કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું છે કે પાટીદાર અનામત આંદોલન લડાઈમાં તેઓ હાર્દિકની સાથે છે. કેટલાક ધારાસભ્યોએ હાર્દિક પટેલ સાથે મિટિંગ કરી. કોંગ્રેસના ધારાસભ્યો ઉપરાંત કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ હતા મિટિંગમાં. મહત્વની વાત છે કે નામ માત્ર પાટીદાર ધારાસભ્યો ઉપરાંત પાટીદાર સિવાય અન્ય કોમ્યુનિટીના ધારાસભ્યો પણ હાર્દિક સાથે મિટિંગમાં જોડાયા. મુદ્દો હતો ઉપવાસ આંદોલનને વેગ કઈ રીતે આપવો, હાર્દિકને સમર્થન કઈ રીતે આપવું. આ અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયા. વાત કરીશું તેમની સાથે. લલિતભાઈ, પાસના પૂર્વ કન્વીનર, હાલ ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય હાર્દિકના ઘરે મિટિંગ. અમારી સાથે જે અમારા મિત્રો હતા અને ભૂતકાળની અંદર પણ ધારાસભ્યો થયા પહેલાં જે અમારા સહકારની અંદર હતા એવા સૌ ધારાસભ્યો આજે અમે ગાંધીનગર ભેગા થયા હતા અને બધાએ નક્કી કર્યું કે હાર્દિક પટેલ જે મુદ્દાઓ ઉપર લડાઈ કરે છે મુદ્દા સાચો મુદ્દો છે, લોકોને સ્પષ્ટ મુદ્દો છે અને હાર્દિક પટેલને હિંમત આપવા માટે અને હાર્દિક પટેલની લડતને આપણી રીતે સમર્થન આપવા માટે આપણે જવું જોઈએ અને એટલા માટે અમે સૌ આગેવાનો સાથે મળીને આજે હાર્દિકને ત્યાં સરકારની જે નીતિઓ છે એ નીતિ અંગે ચર્ચા થઈ છે. સરકાર આંદોલનને તોડી પાડવા, આંદોલનને દબાવવા માટેના જે કાંઈ પ્રયત્નો કરે છે એ પ્રયત્નનો કઈ રીતે સામનો કરવો અને 25મી ઓગસ્ટે હાર્દિક પટેલના ઉપવાસ થાય. મોટી સંખ્યાની અંદર સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજના આગેવાનો, પાટીદાર સમાજના યુવાનો અને ખેડૂતો પણ અહીંયા આવે. એના માટે જે કાંઈ પ્રયત્નો કરવાના થતા હોય એ પ્રયત્નોમાં અમે સૌ સહકાર આપવાના છીએ અને કાર્યક્રમોની અંદર સાથ અને સહકાર આપીશ. હાર્દિક પટેલ પાટીદાર સમાજનો આગેવાન છે, યુવાનોનો આગેવાન છે. એ એની રીતે લડાઈ કરે છે. કોંગ્રેસ પાર્ટી તો વર્ષો જૂની પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટી હાર્દિક કરતાં કે બાકીના લોકો કરતાં મોટી હોય, પાર્ટી મહાન છે, એ વાત હું પણ સ્વીકારું છું. આભાર. તો આ હતા લલિતભાઈ વસોયા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે હાર્દિક જ્યારે ઉપવાસ પર બેસશે ત્યારે તેમની સાથે 40 થી 45 ધારાસભ્યો હાર્દિકના સમર્થનમાં આવશે. કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. તો ગાંધીનગરમાં હાર્દિક પટેલના ઉપવાસની મંજૂરી માટે કોંગ્રેસના ધારાસભ્ય સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. સ્વર્ણિમ સંકુલ ખાતે સીએમને અંગે ધારાસભ્ય રજૂ કરવા પહોંચ્યા હતા, પરંતુ મુખ્યમંત્રી હાજર ન હોવાથી ઉપમુખ્યમંત્રીએ રજૂઆત કરી હતી. હાર્દિક પટેલને ઉપવાસની મંજૂરી આપવા કોંગ્રેસના ધારાસભ્યએ માંગ કરી હતી. ઉપરાંત હાર્દિકના ઉપવાસ સ્થળની માંગ સ્વીકારવા પણ રજૂઆત કરી હતી. આજે ભારતીય જનતા પાર્ટી એક હાર્દિક પટેલ કે કોઈ પણ સમાજના પ્રશ્નો માટે એ ઉપવાસ પરમિશન માગે ત્યારે આ ગુજરાતમાં ઉપવાસની છૂટ આપવી જોઈએ, એ અમારી રજૂઆત હતી. આ સરકારને મનમાં ફાવે તેવું વર્તન, અંગ્રેજોને પણ વટલાવે એવું વર્તન થઈ રહ્યું. 2.5 વર્ષે શા માટે અલ્પેશ કથિરિયાને જેલમાં પૂરવામાં આવ્યો? રાજદ્રોહનો ગુનો આ લોકોએ લગાડ્યો હતો. તો 2.5 વર્ષના ટાઈમની અંદર જે પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે કે કેમ, એનો ગૃહ રાજ્યમંત્રી જવાબ આપે. તહેવારોના સમયે વધુ કમાવાની લાલચે કેટલાક મીઠાઈના વેપારીઓ દ્વારા મીઠાઈની બનાવટમાં મિલાવટ થાય છે એ બધા જાણે છે. આરોગ્ય વિભાગની ટીમે કાલુપુર માવાનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી. હેલ્થ વિભાગની ટીમે જુદી જુદી દુકાનોમાંથી માવાના સેમ્પલ પણ લીધા હતા. વેપારીઓ દ્વારા માવાની બનાવટમાં વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવતો હોવાની આશંકાના આધારે હેલ્થ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું. નમૂના ફેલ થશે તો મિલાવટ કરનાર એકમોને 5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે તેવું આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું. સ્ટાન્ડર્ડ ડિક્લેર થાય તો એમાં 5 લાખ રૂપિયા સુધી દંડની જોગવાઈ છે. ખાસ કરીને આ માવામાં કોઈ વેજીટેબલ ઓઇલ કે કોઈ એક્સટર્નિયસ મેટર નાખવામાં આવી છે કે કેમ એ ચેક કરવામાં આવે છે. ફૂડ સેફ્ટી એક્ટમાં 14 દિવસમાં રિઝલ્ટ આપવાની જોગવાઈ છે. અમદાવાદમાં તહેવારને લઈને તંત્ર હવે એક્શનમાં છે. એએમસીની હેલ્થ વિભાગ ટીમે હોટલ, રેસ્ટોરન્ટ પર દરોડા પાડ્યા. હેલ્થ વિભાગે ચટણી, સોસ, ગ્રેવી, હલ્દી પાવડર, સિંગ તેલના નમૂના લીધા છે. આ ઉપરાંત હેલ્થ વિભાગે માવા બજારમાંથી માવાના પણ નમૂના લેવાયા હતા.
હેલ્થ વિભાગે 35 એકમોને નોટિસ પાઠવી છે। 350 કિલો અખાદ્ય ખોરાકનો પણ નાશ કરાયો છે। હેલ્થ વિભાગે 2 દિવસમાં લેવાયેલા નમૂના લેબોરેટરીમાં મોકલ્યા છે। જુલાઈ ઓગસ્ટમાંથી લેવાયેલા 20 નમૂના ફેલ થયા છે, જેમાંથી 9 મિસ બ્રાન્ડ અને 10 સબસ્ટાન્ડર્ડ અને 1 અનસેફ નીકળ્યા છે। વડોદરામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પડાયા। આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈની દુકાનો પર દરોડા પડાયા હતા। રક્ષાબંધન તહેવાર પહેલા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। આરોગ્ય વિભાગે મીઠાઈઓના નમૂના લીધા છે। આરોગ્ય વિભાગે વિવિધ 3 ટીમો બનાવી। આરોગ્ય વિભાગની આ કામગીરીથી વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે। સુરતમાં પણ આરોગ્ય વિભાગે મીઠાઈની દુકાનોમાં દરોડા પાડ્યા હતા। રક્ષાબંધન પૂર્વે આરોગ્ય વિભાગે 10 મીઠાઈની દુકાનોમાં દરોડા પાડ્યા હતા। આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ મીઠાઈના સેમ્પલ પણ લેવાયા હતા। આંગણવાડી કે લાલિયાવાડી, આખરે આ બાબતનો એક્સરે થોડી જ વારમાં જોવા ન ભૂલશો। યશ સાથે રજા આપશો। નમસ્કાર।